નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ભૌતિક શાસ્ત્રનો એક નવો ટોપિક જીવ વિજ્ઞાન આગળ આપણે ભણ્યા હતા, એના પછી ભૌતિકના કેટલાક ચેપ્ટરો ભણ્યા છીએ. ભૌતિકની અંદર આજે આપણે થર્મોમીટર જે તાપમાન માપક સાધન છે અને તાપમાન સાથે સંકળાયેલા એકમ વિશે અભ્યાસ કરશું અને સાથે સાથે ચુંબક વિશે અભ્યાસ કરશું. થર્મોમીટર જેની શોધ કરનાર કોના દ્વારા થઈ છે શોધ? તો ગેલેલિયો, જે ઇટલીના વતની છે. ઇટલીના વતની આ ગેલેલિયો દ્વારા થર્મોમીટરની શોધ થઈ છે. ફાધર ઓફ આપણે ખગોળ વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ એના પિતા તરીકે પણ ઓળખવામાં આવે ગેલેલિયોને. ગેલેલિયોએ થર્મોમીટર સૌથી પહેલા શોધેલું હતું. હમણાં જ લેવાયેલી પરીક્ષામાં એક પ્રશ્નમાં આ પ્રશ્ન પણ પૂછ્યો હતો કે થર્મોમીટરની શોધ કોણે કરી છે? તો ગેલેલિયોએ. થર્મોમીટરના પ્રકાર. અલગ અલગ થર્મોમીટરના પ્રકાર જોવા જઈએ તો એક છે દ્રવ્ય થર્મોમીટર, જેમાં દ્રવ્ય તરીકે આલ્કોહોલ ભરવામાં આવે કાં તો પારો ભરવામાં આવે. દ્રવ્ય તરીકે શું ભરવામાં આવે? તો આલ્કોહોલ કાં તો પારો. પારાવાળા થર્મોમીટર છે એ નોર્મલી -40 સુધી કામ કરે, પછી -40 થી પણ નીચું તાપમાન જતું રહે તો પછી પારો કામ નહીં કરે, ત્યારે કેવા થર્મોમીટર આવશે? આલ્કોહોલ. અને પારો +357 સુધી કામ કરી શકે. 357 થી વધુ તાપમાન આવે તો પારાવાળા કે દ્રવ્ય થર્મોમીટર કામ નહીં કરે. પછી શું આવશે? તો કે વાયુ થર્મોમીટર આવશે. બીજો પ્રકાર છે વાયુ થર્મોમીટર. કેવા થર્મોમીટર? તો વાયુવાળા થર્મોમીટર. આવા જે થર્મોમીટર છે એમાં વાયુ તરીકે હાઇડ્રોજન અથવા તો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે. આવા જે થર્મોમીટર છે એમાં વાયુ તરીકે કાં તો હાઇડ્રોજન ભરવામાં આવે કાં તો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ત્રીજો એક પ્રકાર છે પાયરોમીટર. અથવા તો સેન્સર થર્મોમીટર. પાયરો અથવા સેન્સર થર્મોમીટર ખૂબ દૂરના અને ઊંચા તાપમાન માપે છે. પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછી લો, પાયરોમીટર શું માપે છે? પાયરોમીટર શું માપે છે? તો પાયરોમીટર તાપમાન માપતો એક સાધન છે. આ સેન્સર ખૂબ દૂરના અને ઊંચા તાપમાનને સેન્સ કરે છે. ખૂબ જ દૂર અથવા ઊંચા તાપમાને માપવા માટે ઉપયોગી છે. ખૂબ જ દૂર એટલે ધારો કે અહીંથી સૂર્ય આપણાથી ઘણો દૂર છે, છતાં આપણે એવું માપી લીધું કે સૂર્યની કોરોના હોય રિંગ જે બહારની છે એનું તાપમાન 6000 કેલ્વિન અથવા સેલ્સિયસ છે. સૂર્યના કેન્દ્રમાં 1.5 કરોડ સેલ્સિયસ છે. તો આવું અહીંથી થર્મોમીટર લઈને સૂર્ય ઉપર જઈને કંઈ માપ્યું નથી. અહીંયા બેઠા બેઠા આપણે જાણી લીધું એ આવા થર્મોમીટરના ઉપયોગથી માપેલું છે. ઉદાહરણ તરીકે આનો ઉપયોગ સૂર્યઘાત માપવા માટે થાય છે.
સૂર્યઘાત એટલે સૂર્યનું તાપમાન જે આપણા ઉપર આવે છે એને સૂર્યઘાત કહેવાય. જિયોગ્રાફી ભણો તો આવા શબ્દો તમને જોવા મળે. સૂર્યઘાત, પછી અલ્બેડો. આ સૂર્યઘાત છે એ અથડાયા બાદ રિટર્ન પાછી જે તાપમાન પરત જાય છે એને આપણે અલ્બેડો કહેતા હોઈએ. અને ચોથો પ્રકાર છે ડોક્ટરી થર્મોમીટર. ડોક્ટરી એટલે કે ક્લિનિકલ થર્મોમીટર. આ શોધ કરનાર વ્યક્તિ ફેરનહીટ છે. આની શોધ કોણે કરી? ફેરનહીટ. ડોક્ટરી થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે આનો ઉપયોગ થાય. ડોક્ટરી અથવા ક્લિનિકલ. મોટા ભાગે આ ફેરનહીટમાં જ દર્શાવેલું જોવા મળશે તમને. ડોક્ટરી થર્મોમીટર હંમેશા શામાં જોવા મળશે? ફેરનહીટમાં. તો પહેલું છે દ્રવ્ય થર્મોમીટર, જેમાં દ્રવ્ય તરીકે આલ્કોહોલ કે પારો ભરવામાં આવે છે. બીજું છે વાયુ થર્મોમીટર, જેમાં વાયુ તરીકે હાઇડ્રોજન કે નાઇટ્રોજન ભરવામાં આવે છે. ત્રીજો પાયરો અથવા સેન્સર થર્મોમીટર, ખૂબ દૂરના અથવા ઊંચા તાપમાન સેન્સ કરીને માપે છે. અને ચોથું ડોક્ટરી અથવા ક્લિનિકલ થર્મોમીટર, જેની શોધ ફેરનહીટે કરેલી છે. એટલે મોટા ભાગે તમને ડોક્ટરનું જે સ્કેલ હોય ફેરનહીટમાં જોવા મળશે. આ શરીરનું તાપમાન માપે છે. ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ કેટલી હોય? સ્કેલ કેટલું હોય? તો ક્લિનિકલ થર્મોમીટર તમને આવું દેખાશે. મિનિમમ 94 ફેરનહીટ અને મેક્સિમમ 108 ફેરનહીટ. આ બંનેની વચ્ચે માનવ શરીરનું તાપમાન હોય. -42 સેલ્સિયસ, 35 સેલ્સિયસ. માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.6 ફેરનહીટ અથવા 37 સેલ્સિયસ. આ આપણા શરીરનું સામાન્ય તાપમાન આની સ્કેલમાં હોય. તો ડોક્ટરી થર્મોમીટર છે કેટલાથી કેટલા વચ્ચે હોય? ચોરાણું ફેરનહીટથી 108 ફેરનહીટ વચ્ચે હોય ડોક્ટરી થર્મોમીટર. ચોરાણુંથી 108. ડોક્ટરનું જે થર્મોમીટર છે કેટલાથી કેટલા વચ્ચે હોય? તો 94થી 108 વચ્ચે હોય. આપણને એ 94થી 108 સ્કેલની વચ્ચે જોવા મળશે. લેબોરેટરી થર્મોમીટર -10 સેલ્સિયસથી
+110 ની વચ્ચે હોય, -10 થી +110 ની વચ્ચે લેબમાં વપરાતું થર્મોમીટર કેટલું હોય? તો -10 થી +110 ની વચ્ચે લેબોરેટરી થર્મોમીટર છે. તાપમાનના એકમ કેટલા છે? તો 4. 1 સેલ્સિયસ, સેલ્સિયસ ઉપર ડિગ્રી દર્શાવાય છે. 2 ફેરનહીટ. 3 કેલ્વિન. 4 રેન્કાઇન અથવા તો ર્યુમર. આ 4 એકમ છે. તાપમાનનો એસઆઈ એકમ કયો હતો? કેલ્વિન. તાપમાનનો એસઆઈ એકમ કયો છે? તો કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ છે. કેલ્વિનને તાપમાનનો એસઆઈ એકમ માનવામાં આવે છે. નોંધ, -40 તાપમાને C બરાબર F થઈ જાય. -40 તાપમાને સેલ્સિયસ બરાબર ફેરનહીટ થાય છે. -40 તાપમાન હોય ત્યારે સેલ્સિયસ બરાબર ફેરનહીટ થાય છે. -40 કયા તાપમાને C બરાબર F હોય? તો કે C બરાબર -40 લેશો અને F શોધશો તો તમને -40 જ જવાબ મળશે, અને F બરાબર -40 લેશો અને C શોધશો તો પણ જવાબ તમને શું મળશે? તો કે -40 જ જવાબ મળશે. તો સેલ્સિયસ અને ફેરનહીટ બંને કયા તાપમાને સરખા હોય છે? તો -40 તાપમાને. હવે જો એક રાશિ આપી હોય તમને આમાંથી, સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન કે ર્યુમર, આ બધા જ વૈજ્ઞાનિકોના નામ હતા એટલે બધાના સિમ્બોલ કેપિટલ છે. સેલ્સિયસ એક વ્યક્તિ છે, ફેરનહીટ પણ વ્યક્તિ છે, કેલ્વિન પણ વ્યક્તિ છે અને રેન્કાઇન પણ વ્યક્તિ છે. એટલે એમના સિમ્બોલ હંમેશા કેપિટલ જ દેખાશે. વૈજ્ઞાનિકના નામ ઉપર રહેલો કોઈ પણ સિમ્બોલ કેવો હોય? તો કેપિટલ હોય છે. હવે જો તાપમાનને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરતા સૂત્ર. C/100 બરાબર F -32 ભાગ્યા 180 બરાબર K - 273
ભાગ્યા 100 બરાબર R ભાગ્યા 80. આ સૂત્ર છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જવાનું હોય તો આ સૂત્ર છે, ચારે ચાર એકમમાંથી. હવે જો આની ઉપરથી આવો પ્રશ્ન પૂછે આપણને, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે સાચો સંબંધ જણાવો. સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે સાચો સંબંધ જણાવો. C બરાબર 5 કૌંસમાં F માઇનસ 32 ભાગ્યા 9. B C બરાબર 9 કૌંસમાં F માઇનસ 32 ભાગ્યા 5. C બરાબર 5 કૌંસમાં 32 માઇનસ F ભાગ્યા 9. D બરાબર C 9 કૌંસમાં 32 માઇનસ F ભાગ્યા 9. આવું સૂત્ર પૂછે. સાચો સંબંધ જણાવો બંનેમાં. તો અહીંયા આપ્યા એકમ જોવાના આપણે કોણ છે, સેલ્સિયસ અને ફેરનહીટ, એટલે કે આ બંનેની વાત કરી છે. તો આપણે એ બંનેને અહીંયા લખીશું. પહેલા તો કે C આમનો આમ મૂકો ભાગ્યા 100. C ભાગ્યા 100 બરાબર F માઇનસ 32 ભાગ્યા 180. આના ભાગ કરી નાખો 20 ગુણ્યા 5. આના ભાગ કરો 20 ગુણ્યા 9. બરાબરની સામ સામે આપણે જોવા જઈએ તો 20 ગયા. હવે દરેક જગ્યાએ જુઓ શું આપ્યું છે, C. તો C ને કરતા બનાવો એટલે આ 5 અહીંયા જતા રહેશે, એટલે આવું રહેશે. C બરાબર 5 ગુણાકારમાં જાય આની સાથે F માઇનસ 32 ભાગાકારમાં કેટલા બચ્યા 9. આ આપણો જવાબ છે. આટલો એકદમ સિમ્પલ પ્રશ્ન છે. તો જવાબ શું થઈ ગયો? એ જવાબ સાચો જવાબ થાય. એ જવાબ સાચો જવાબ. એના ઉપરથી જો આવું પણ એક પ્રશ્ન પૂછેલો છે, C બરાબર ખાલી જગ્યા ગુણ્યા R એ 5 ભાગ્યા 4, B 4 ભાગ્યા 5, C 5 ભાગ્યા 9, D 9 ભાગ્યા 5. આવો પ્રશ્ન છે. તો અહીંયા C અને R આપણને શોધવાનું કહ્યું છે, એટલે કે આ બે C અને R બંનેને નજીક લાવો એટલે આપણો જવાબ ક્લિયર થઈ જાય. તો શું છે? તો કે C ભાગ્યા 100 છે બરાબર R ભાગ્યા 80 છે. અહીંયાથી મીંડા મીંડા બંને જતા રહ્યા. હજુ તો કે અહીંયા 5 એટલે 2 ઉડી જશે, અહીંયા 4 આવશે, 2 ઉડી જશે. હવે જુઓ, C ને કરતા બનાવવાનું 5 ને આના ઉપર લઈ જાઓ એટલે C બરાબર 5 R ભાગ્યા 4. R તો છે જ, 5 ભાગ્યા 4 જોઈએ બાજુમાં, એ સાચો જવાબ છે 5 ભાગ્યા 4. તો આવા પ્રશ્ન અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયા છે, એટલે તમને આ ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આપણે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરી શકીએ, અથવા એક એકમ આપ્યું હોય ને બીજા એકમનું મૂલ્ય શોધી શકીએ. ઓકે,
આના ઉપરથી જો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એક માનવ શરીરનું સામાન્ય તાપમાન. બરફનું ગલનબિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ. સેલ્સિયસ. ફેરનહીટ. કેલ્વિન. રેન્કાઇન. જો બધાનું તમે પહેલું એક એક પોઈન્ટ જાણો છો. શરીરનું સામાન્ય તાપમાન સેલ્સિયસમાં કેટલું છે તો આ તમે જાણો છો. બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં કેટલું છે તો આ જાણો છો. અને પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું છે એ પણ તમે જાણો છો. હવે આના ઉપરથી તમને પૂછે પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટમાં કેટલું. ઉત્કલન બિંદુ ફેરનહીટમાં કેટલું. તો જો આ સૂત્ર છે, C બરાબર 100 આપેલા છે, ફેરનહીટ શોધો. અહીંયા C ની જગ્યાએ 100 મૂકીએ, 100 ભાગ્યા 100 એટલે 1, 1 ગુણ્યા 180 એટલે 180. આ 32 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 212. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થાય? 212. બરફનું ગલન બિંદુ ફેરનહીટમાં કેટલું? તો ફરીવાર C બરાબર 0 મૂકો, F શોધો. આ બધું 0 થઈ જાય એટલે ખાલી આપણી પાસે કેટલા બચે? 32. સેમ 37 મૂકો તો આગળ આપણે આ તો જાણી જ લીધું હતું, 98.6 હમણાં જ આગળ જોયું હતું. એ જ રીતે શરીરનું સામાન્ય તાપમાન કેલ્વિનમાં કેટલું? 310. બરફનું ગલન બિંદુ કેલ્વિનમાં કેટલું? 273. ઉત્કલન બિંદુ કેટલું? 373. માનવ શરીરનું સામાન્ય તાપમાન રેન્કાઇનમાં કેટલું? 29.6. બરફનું ગલન બિંદુ રેન્કાઇનમાં કેટલું? તો કે 0. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 80 રેન્કાઇન. ઓકે, તો આગળ જે આપેલું છે એના ઉપરથી જ આપણે આ ગણતરી કરી છે, સૂત્ર ઉપરથી, મૂળ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી છે. ચલો, તો આ હતું થર્મોમીટર. થર્મોમીટર સાથે સંકળાયેલા તાપમાન, તાપમાનના એકમ, થર્મોમીટરના પ્રકાર અને માનવ શરીર સાથે સંકળાયેલા તાપમાનના મૂલ્ય. ઓકે, તો આટલું આ વિશેષ ધ્યાન રાખશું. હવે નેક્સ્ટ ટોપિક આવે છે ચુંબક. કયો ચેપ્ટર છે? તો ચુંબક. ચાલો,
ચુંબકની શોધ ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં ભરવાડ દ્વારા થયેલ છે. ચુંબકની શોધ ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં ભરવાડ દ્વારા થયેલી છે. ચુંબકની શોધ કોણે કરી? તો ભરવાડ દ્વારા ચુંબકની શોધ થઈ છે. ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાં એક ભરવાડ દ્વારા. પ્રદેશ ઉપરથી આનું નામ પ્રદેશ પરથી આને મેગ્નેટ નામ મળેલ છે. મતલબ એક ભરવાડ બકરા ચરાવતો હતો. એ બકરા ચરાવતી વખતે એની પાસે એક લોખંડની સ્ટીક હતી, દંડો. એ દંડો મતલબ લાકડાનો દંડો, પણ અહીંયા નીચે લોખંડનો દટ્ટો હતો. હવે ચુંબક એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતો શું છે? પથ્થર છે. એ શું કરે છે તો કે અમુક ધાતુને આકર્ષે છે. હવે આ ભરવાડ લાકડી લઈને બકરા ચરાવવા જાય છે. ત્યારે બકરા ચરાવવા જતી વખતે ઘણીવાર લાકડી એવા પથ્થર ઉપર કે જે ચુંબક હતું એ પથ્થર ઉપર આમ પડે છે એટલે હાથમાંથી છટકી જાય છે. કેમ તો કે આમ લાકડી હોય, આપણે આમ ચાલતા હોઈએ તો એટલી બધી મજબૂતાઈથી પકડેલી ના હોય. તો આમ ચાલતી વખતે એક જગ્યાએ મૂકીને આગળ જઈએ, આમાં ઉચકીને આગળ મૂકવાનું કરીએ તો હાથમાંથી નીકળી જાય. કેમ કે નીચેથી એને કોઈ પકડી રાખે છે. પકડી રાખે એ ચુંબક હતું. એટલે ભરવાડને નવાઈ લાગે છે કે આ પથ્થર આવું કેમ કરે છે. પછી એ ભરવાડ એ પથ્થરને લઈને ઘરે જાય છે. ઘરે રસોડાના બધા વાસણોને ચીપકાવે, પણ રસોડાના વાસણ ટીનના હોય છે. આવા સમયે ભરવાડને એવું લાગે કે ચલો જવા દો, કંઈક હશે એમ. પછી આમ એ પથ્થરને આમ દૂર ફેંકે છે બહારના ભાગે. તો બહાર જે પેલી કડી હોય છે દરવાજો વાળો, એને ચોંટી જાય છે. ફરી ભરવાડને નવાઈ લાગે કે અહીંયા ચોંટતું નહોતું, ત્યાં જઈને ચોંટી ગયું. પછી ધીરે ધીરે ખબર પડી કે આ ચુંબક મુખ્યત્વે લોખંડ જેવી ધાતુને આકર્ષે છે. કે કોફીની શોધ પણ આવી રીતે જ જુઓ થઈ. ભરવાડ બકરા ચરાવતો હતો. બકરા છે અમુક પાન ખાય ને એટલે આમ એકદમ ગેલમાં આવી જાય, આમ એકદમ નશામાં આવી જાય ને એવા કૂદાકૂદ કરવા લાગે. ભરવાડને થોડા સમય તો નવાઈ લાગી કે આ અમુક બકરા કેમ કૂદાકૂદ કરે છે. પછી ભરવાડને એવું લાગ્યું કે એક ભાગના બકરા જ કૂદાકૂદ કરે છે, એક ભાગના બકરા આરામથી ચરે છે. તમે આમ ક્યારેય કશું ના કરતા હોય, નશો કરો એટલે આમ કેમ એકદમ પ્રફુલ્લિત થઈ જાવ એવું થઈ જાય. તો કોફી પીવાથી જે અમુક બકરા આમ એકદમ ગેલમાં આવી જતા હતા, મસ્તી કરવા લાગતા હતા. એટલે ભરવાડે પણ એ છોડના પાંદડા ખાવાની કોશિશ કરી. તો ભરવાડને પણ એવું થયું, આમ આખા દિવસની આમ સ્ફૂર્તિ થઈ ગઈ. એટલે ભરવાડે એ પાંદડાનો ઉપયોગ શરૂ કર્યો, લોકો સુધી પહોંચાડ્યો. એટલે કોફી પણ આ રીતે માર્કેટમાં આવેલી હોવાની લોક વાયકાઓ છે આ, કે આપણે ઘરની બનાવેલી વાયકા નથી. હવે જો ચુંબક મુખ્યત્વે આયર્ન, ફેરસ, નિકલ અને કોબાલ્ટ ધાતુને આકર્ષે છે. ચુંબક મુખ્યત્વે આ ધાતુને આકર્ષે છે, આયર્ન, નિકલ અને કોબાલ્ટ, અથવા એમની મિશ્ર ધાતુને. આયર્ન, નિકલ અથવા કોબાલ્ટ અથવા એમની મિશ્ર ધાતુને ચુંબક આકર્ષે છે. ચુંબકત્વના એકમ. ચુંબકત્વના એકમ, આ જે મેગ્નેટિક ફ્લક્સ છે એના એકમ કયા કયા છે
તો એક છે વેબર, બીજું છે ટેસ્લા અને ત્રીજું છે મેક્સવેલ. 3 એકમ છે અલગ અલગ, વેબર, ટેસ્લા અને મેક્સવેલ. ચુંબકત્વના એકમ કયા કયા છે? તો વેબર, ટેસ્લા અને મેક્સવેલ. કૃત્રિમ ચુંબકના પ્રકાર. કૃત્રિમ ચુંબકત્વના પ્રકાર. તો એક ગજિયો ચુંબક, 2 ઘોડાની નાળ, 3 નળાકાર, 4 સોયાકાર, 5 અંડાકાર, 6 કંકણાકાર. આમ કુલ 6 પ્રકારના છે. ગજિયો ચુંબક લંબઘન પટ્ટી જેવું હોય આવું. ઘોડાની નાળ આકાર એટલે યુ આકાર. નળાકાર એટલે પાઇપ જેવું. સોયાકાર એટલે આ રીતે સોય જેવી ધાર ધરાવતો. આનો ઉપયોગ આપણે હોકાયંત્રમાં કરીએ છીએ. ચીન દ્વારા હોકાયંત્રની શોધ થયેલી. દિશા જાણવા માટે હોકાયંત્ર કયા ચુંબકનો ઉપયોગ કરે? સોયાકાર. અંડાકાર એટલે ઈંડા જેવી રચના. કંકણાકાર એટલે બંગડી જેવો. કંકણ એટલે બંગડી જેવા રચના ધરાવતો ચુંબક છે. તો આ કૃત્રિમ ચુંબકના પ્રકાર છે. 6 પ્રકારના ચુંબકો છે કૃત્રિમ રીતે. હવે જો ચુંબકની રચના. તો નોર્મલી તમે જુઓ તો ચુંબક 2 ધ્રુવો ધરાવે છે. ઉત્તર, નોર્થ અને સાઉથ. ક્ષેત્રરેખા આમથી આમ આપણને જોવા મળે છે. આ રીતે ચુંબકમાં જોવા મળે. ચુંબકીય ડાયપોલ. ટુકડામાં ચુંબકનો જે ટુકડો હોય, ડાયપોલ એટલે ટુકડો. ચુંબકીય ડાયપોલમાં ક્ષેત્રરેખાની દિશા અંદરના ભાગે દક્ષિણથી ઉત્તર તરફ છે.
બહારના ભાગે ઉત્તરથી દક્ષિણ તરફ છે. આ ડાયપોલ જે ટુકડો છે એમાં તમે ક્ષેત્રરેખાઓની દિશા જુઓ તો અંદર આમ છે, પણ બહારના ભાગે આમ છે. બહારના ભાગે છે અલગ દિશા છે. તો એ બંને પરીક્ષામાં પૂછે તો એ રીતે ધ્યાન રાખશો. સજાતીય ધ્રુવો એન અને એન કે એસ અને એસ બંને વચ્ચે અપાકર્ષણ થાય. વિજાતીય ધ્રુવો એન અને એસ અથવા એસ અને એન તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. આકર્ષણ જોવા મળે છે. ચુંબકમાં સૌથી વધુ આકર્ષણ ધ્રુવો પર જોવા મળે છે. ચુંબકમાં સૌથી વધુ આકર્ષણ ક્યાં હોય છે? ધ્રુવો છેડા પર, જ્યાં ક્ષેત્રરેખાઓ ભેગી થાય છે, આ ભાગ અથવા આ ભાગ, ત્યાં સૌથી વધુ આકર્ષણ જોવા મળશે. ચુંબકમાં સૌથી વધુ એટ્રેક્શન છે એ છેડા પર હોય છે, ધ્રુવો પર. હવે જો ચુંબકની લાક્ષણિકતાઓ જોવા જઈએ. ચુંબકીય ક્ષેત્રરેખાઓ લૂપ બનાવે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ શું બનાવે છે? લૂપ. લૂપ એટલે બંધ ગાળો. આ રીતે લૂપ બનાવે છે. એક ક્ષેત્રરેખા બીજી ક્ષેત્રરેખાને ક્યારેય ક્રોસ નથી કરતી, એકબીજા ઉપરથી પસાર થતી નથી. એક ક્ષેત્રરેખા બીજી ક્ષેત્રરેખાને ક્યારેય ક્રોસ નથી કરતી. મતલબ આવું નથી થતું, આવું થતું નથી. ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી. એકબીજાને ક્રોસ કરતી નથી, બંધ ગાળો બનાવે છે. સજાતીય ધ્રુવો બળપૂર્વક નજીક રાખવાથી ચુંબકત્વ નાશ પામે. પરાણે જકડી રાખો તો ચુંબકત્વ નાશ પામે. અથડાવાથી ટીપવાથી
ચુંબકત્વ નાશ પામે છે. ચુંબકને સતત અથડાવાથી અથવા તો વારંવાર ટીપવામાં આવે તો ચુંબકત્વ નાશ પામે છે. અથડાવાથી અથવા તો વારંવાર ટીપવાથી. બે ચુંબકને આમ સતત અથડાવવા એકબીજા સાથે અથવા સતત કોઈના ઉપર પછાડવા તો એનાથી ચુંબકત્વ નાશ પામે છે. હવે જો પૃથ્વી પોતે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો આ પૃથ્વી છે, એની ઉત્તર દિશા છે, આ એની દક્ષિણ દિશા છે. પૃથ્વીને પોતાનો ખુદનું મેગ્નેટ પોલ છે. આમ આ એસ પોલ છે, આ એન છે. પૃથ્વીનું મેગ્નેટ દિશા કરતા ઉલટું દેખાય છે. હવે આની નજીક હોકાયંત્ર રાખશો, તમે જુઓ હોકાયંત્રનો આ છેડો છે એને શાના વડે દર્શાવીએ આપણે? એન વડે. હોકાયંત્રના આ છેડાને શાના વડે દર્શાવીએ? એન વડે. આ એન ને આની નજીક રાખો તમે તો એન હંમેશા ગમે ત્યાં મૂકો, એન હંમેશા એસ તરફ જઈને ઊભું રહેશે. તો એન જે દિશામાં ઊભું રહેશે એ દિશા કઈ હશે? ઉત્તર. કેમ? તો કે અહીંયા આ પૃથ્વીનો એસ છેડો છે એના તરફ એન આકર્ષે છે. આગળ આપણે જોયું છે એન હંમેશા કયા છેડા તરફ આકર્ષણ બતાવે છે? તો કે એન હંમેશા એસ તરફ આકર્ષણ બતાવે છે. એટલે તમે ગમે તેમ કરશો પણ હોકાયંત્ર છે એ એસ સામે ઊભું રહેવાની કોશિશ કરશે ને એ જે દિશામાં ઊભું રહેશે એ પૃથ્વીની ઉત્તર દિશા હશે. એટલે કે પૃથ્વીનું દિશા અને મેગ્નેટ પોલ છે એ બંને અલગ અલગ હોવાથી આ રીતે આપણે દિશા જાણવા માટે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ હતું ચુંબક, મેગ્નેટિક ફ્લક્સ, ચુંબકત્વ. વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા સદિશ રાશિ છે. હવે નેક્સ્ટ પાર્ટ આવે છે રેસા અને પ્લાસ્ટિક. પહેલા જોઈએ આપણે રેસા. રેસાના પ્રકાર બે છે. એક કુદરતી, બે કૃત્રિમ અથવા તો સિન્થેટિક પ્રક્રિયાથી બનેલા હોય એવા રેસા. કુદરતી રેસા પાછા બે પ્રકારના છે. પ્રાણીજ રેસા અને વનસ્પતિજ રેસા. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા રેસા કયા કયા છે? ચલો જવાબ આપો ફટાફટ. પ્રાણીઓમાંથી મળતા હોય એવા તો આપણે કહીએ સાહેબ ઊન અને રેશમ. ઊન અને રેશમ પ્રાણીમાંથી પ્રાપ્ત થતા રેસા છે.
વનસ્પતિજ રેસા કયા છે? તો રૂ, કપાસ જેને આપણે કોટન કહેતા હોઈએ. આના સિવાય શણ, આના સિવાય નાળિયેર, નાળિયેરમાંથી જે બને એ વનસ્પતિ છે. હવે કૃત્રિમ રેસા કયા કયા છે? માનવ નિર્મિત રેસા આને કહેવાશે, કૃત્રિમ રેસા અથવા તો નિર્મિત. સિન્થેટિક એટલે કૃત્રિમ. રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે. આ રેસા રાસાયણિક પ્રક્રિયાથી બને છે. ઉદાહરણ તરીકે 1 નાયલોન, 2 ટેરેલિન, 3 એક્રેલિન, 4 પોલિએસ્ટર, આ કૃત્રિમ રેસા છે. નાયલોન છે, પછી ટેરેલિન છે, એક્રેલિન છે અને પોલિએસ્ટર. મતલબ આ રેસાની લાક્ષણિકતા એ હોય કે આમના કરતાં મજબૂત હોય, ટકાઉ હોય, સરળતાથી સુકાઈ જાય હવા પ્રકાશ પસાર થવાથી. એટલે માર્કેટમાં કૃત્રિમ રેસાની બહુ બોલબાલા છે. કૃત્રિમ રેસાની બહુ બોલબાલા છે. ઓકે, તો અલગ અલગ પ્રકારના રેસા છે. દોરડા બનાવવા માટે નાયલોનની દોરીઓ આવે છે, આપણે જોતા હોઈએ છીએ કે તો એ કૃત્રિમ રેસામાંથી બને છે. આપણે કપાસ, કોટન જેને કહેતા હોઈએ, જે કપાસ છે એમાંથી કોટનના કપડાં બહુ પ્રચલિત વસ્તુ છે. ખાસ કરીને રાજનેતાઓ પહેરતા હોય, ખાદી, વનસ્પતિજન્ય રેસા છે. હવે જુઓ, આ તો રેસાની વાત થઈ. પ્લાસ્ટિકના 2 પ્રકાર છે. એક થર્મોપ્લાસ્ટિક, જે પ્લાસ્ટિક ગરમ કરવાથી નરમ બને, ઠંડુ કરતા મૂળ સ્વરૂપમાં, ગરમ કરવાથી નરમ બને અને ઠંડુ કરતા મૂળ સ્વરૂપમાં આવી જાય તેવો પ્લાસ્ટિક. ઘરગથ્થુ આપણે ઉપયોગ કરતા હોઈએ એવું. એક પદાર્થમાંથી બીજો પદાર્થ નિર્માણ થઈ શકે. એક પદાર્થમાંથી બીજો પદાર્થ બની શકે. ઉદાહરણ તરીકે પીવીસી, પોલિથીન બેગ. આપણા ઘરગથ્થુ જે રસોડામાં વાસણો બધા અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકની વસ્તુ ઉપયોગમાં આવતી હોય તો એ આ પ્રકારની છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરી શકાય. મતલબ
એક સાદી ભાષામાં કહું તો તમારા ત્યાં આવીને ભંગારવાળો ભંગારની સાથે જે પ્લાસ્ટિક લેશે એ પ્લાસ્ટિક આ પ્રકારનો છે, જે મૂળ પદાર્થ છે એમાંથી બીજું પદાર્થ બનાવી શકાશે કંપનીમાં લઈ ગયા બાદ, આનું ડિગ્રેડેશન કરીને નવી વસ્તુ બનાવી શકાશે, એ થર્મોપ્લાસ્ટિક છે. થર્મોસેટિંગ પ્રકારનું પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આને ગરમ કરતા નરમ બને, ઠંડુ કરતા મૂળ સ્વરૂપમાં પરત આવતા નથી. એક પદાર્થ બન્યા બાદ બીજા પદાર્થ નથી બનતા. ભંગારવાળો આને નહીં લે એવો પ્લાસ્ટિક છે. મેલેમાઇન અને બેકેલાઇટ. આપણે નોર્મલી આપણે જોતા હોઈએ તો ગાડીનો જે ગેર હોય છે, ગેર બોક્સ, એમાં ગેરનો ઉપરનો જે પ્લાસ્ટિક હોય ને એ આ પ્રકારનો છે. પછી મેલેમાઇન છે, અગ્નિ અવરોધક કાપડમાં ઉપયોગી છે. આ એટલે પેલા ફાયર સેફટી વાળા હોય આનો ઉપયોગ કરતા હોય, ફાઇટરો હોય અગ્નિ બુઝાવવા વાળા. મેલેમાઇન, બેકેલાઇટ છે, આ બંને પ્લાસ્ટિક એવા છે એકવાર ઉપયોગ કરો તો પછી આને કંપનીમાં જઈને બીજી વાર નવો પદાર્થ નથી બનતો. આ પ્લાસ્ટિક થર્મોસેટિંગમાંથી. તો આ એવો પ્લાસ્ટિક છે જેને એકવાર ઉપયોગ કર્યા બાદ પુનઃ નવા સ્વરૂપમાં આપણે નવું કોઈ વસ્તુ બનાવી શકતા નથી. જ્યારે આમાંથી એકવાર ઉપયોગ બાદ નવી વસ્તુ બનાવી શકીએ. રસોડાની અંદર જે પણ વપરાય છે આ પ્રકારનું પ્લાસ્ટિક છે. રસોડામાં ગાડીનો ગેરબોક્સ તો આ પ્રકારનું છે. આપણે લખવાની પેન છે, આ છે, સ્વિચ બોર્ડ છે, આ બધું અહીંયા આવશે ઉદાહરણ તરીકે. અહીંયા વગેરે આવશે થર્મોપ્લાસ્ટિક. કે આમાં પ્લાસ્ટિકમાં જુઓ જે બેગ હોય પ્લાસ્ટિકની ખાસ કરીને 120 માઇક્રોનથી વધુ જાડાઈના હોવા જોઈએ. પાતળા પ્રતિબંધિત છે. 120થી વધુ માઇક્રોન ધરાવતી જાડાઈ ધરાવતું પ્લાસ્ટિક જ પર્યાવરણ માટે, મતલબ અહીંયા આપણે એને મંજૂરી આપેલી છે, બાકી હશે તો એ પ્રતિબંધિત છે. તો આ અહીંયા આપણે અલગ અલગ પ્લાસ્ટિક શું છે એના સમજવાની કોશિશ કરી. અહીંથી આપણને જો આવો પ્રશ્ન પૂછી શકે
નીચે પૈકી કયા પ્રકાર રેસાના નથી? મેલેમાઇન, ટેરેલિન, એક્રેલિન, બેકેલાઇટ, નાયલોન, માત્ર 2, 3, 4. ઓપ્શન બી માત્ર 2, 3, 5. ઓપ્શન સી માત્ર 1 અને 5. ઓપ્શન ડી માત્ર 1, 4. આ રીતે આપે છે. પ્રશ્ન એકદમ ઈઝી છે, પણ ખબર ના હોય તો આ મુશ્કેલ પણ છે. તો જુઓ અહીંયા કૃત્રિમ રેસામાં નાયલોન છે, ટેરેલિન છે, એક્રેલિન, પોલિએસ્ટર. આ શું છે? તો રેસા છે. ઉપરના રેસા તો નામ ઉપરથી ખબર પડી જાય કે આ રેસા છે કે પ્લાસ્ટિક છે, પણ આવા પૂછે તો પછી પ્લાસ્ટિક સાથે મેચ થઈ રહ્યા છે. નાયલોન, ટેરેલિન, એક્રેલિન, પોલિએસ્ટર. તો જુઓ ટેરેલિન છે, એક્રેલિન પણ છે, નાયલોન પણ છે. જ્યારે મેલેમાઇન નથી અને બેકેલાઇટ રેસા નથી. શું નથી? તો રેસા નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે જવાબની દ્રષ્ટિએ 1 અને આ 2, 1 અને 4 જવાબ આવતો હોય એવા ઓપ્શન આપણો સાચો જવાબ છે. એક અને 4. સમજી ગયા? તો આ છે રેસા અને પ્લાસ્ટિક. કુદરતી રેસા કયા છે, કૃત્રિમ રેસા કયા છે, એવો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે આપણને. કુદરતી રેસા, કૃત્રિમ રેસા, ગમે તે રીતે. પણ કહેવાનો મતલબ છે તમને એકવાર વાંચેલું હોય તો ખ્યાલ આવી જાય કે આ વસ્તુ છે. પ્લાસ્ટિક તો થર્મોપ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક જેને આપણે એક વસ્તુ, ધારો કે આ બોટલ છે તો આ થર્મોપ્લાસ્ટિક છે. આનો ઉપયોગ કર્યા બાદ તમને એવું થયું કે હવે આ નકામું છે, નાખી દો, તો આ ભંગારવાળું લઈ જશે, કંપનીમાં જઈને આનું ડિગ્રેડેશન થશે અને એ પાછું નવા સ્વરૂપમાં આવશે. તો રસોડામાં જેટલી પણ વસ્તુ વપરાતી હોય, પાઇપો બનાવવા માટે પીવીસીની પાઇપો જેને આપણે કહેતા હોઈએ, પોલિથીન બેગ બનાવવા માટે, એ થર્મોપ્લાસ્ટિક છે. આ એવું પ્લાસ્ટિક છે જે સ્વિચ બોર્ડ હોય ધારો કે તમારા ઘરે, તો સ્વિચ બોર્ડ ગરમ થાય તો એ નરમ થઈ જાય, ઠંડુ, નરમ થાય, ઠંડુ કરો તો પાછું મૂળ સ્વરૂપમાં ના આવે. ગયું એટલે ગયું. આને ગરમ કરો તો નરમ થઈ જાય, ઠંડુ કરો એટલે પાછું હતું એવું થાય. સ્વિચ બોર્ડ ગરમ થઈ એટલે પતી ગયું. આપણે બધા જોયું છે, સ્વિચ બોર્ડમાં ધડાકા થાય પછી સ્વિચ બોર્ડ સળગી જાય તો એ સ્વિચ બોર્ડનો આકાર બદલાઈ જાય. તો એવી સ્વિચ બોર્ડ તમે કોઈ ભંગારવાળાને આપો છો અથવા કંપનીમાં જઈને એમાંથી નવી વસ્તુ ના બને, તો આ પર્યાવરણને બહુ ડેન્જર રીતે નુકસાન કરે. કારણ કે આનો એકવાર વસ્તુ બન્યા પછી એનો નિકાલ કરવો હોય તો ક્યાં કરવો? આ તો ભેગી કરીને કંપનીને આપો તો કંપની નવું આમાંથી કંઈક બનાવીને તમને પાછું આપે. ઓકે, તો આ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક શું છે એ સમજ્યા, એના ઉદાહરણ
એ કયા પ્રકારના પ્લાસ્ટિક છે એ ધ્યાનમાં રાખવાના છે. તો આજના લેક્ચરમાં આપણે 3 નાના નાના ટોપિક જોયા, થર્મોમીટર, ચુંબક અને રેસા સાથે પ્લાસ્ટિક. ચલો તો અહીંયા લેક્ચરને સમાપ્ત કરું છું. ફરી નવા ટોપિક સાથે મળીએ. દરેક મિત્રોને નમસ્તે. જય હિન્દ.